નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર બોડેલીથી મળી રહ્યા છે. સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બોડેલીનો 62મો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. મુખ્ય મહેમાન ડૉક્ટર અનિલ સોલંકી, રજિસ્ટ્રાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સન્માનિત કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના પીએચડી અધ્યાપકો અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર MA વિદ્યાર્થીની શર્મીબેન રાઠવા સહિત વિવિધ ખેલ, અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર સોલંકીએ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણા આપી અને પ્રાકૃતિક ખેતી તરફ જવાનું સૂચન કર્યું છે. આજરોજ સેઠ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી, જેનો આજે 62મો વાર્ષિક દિન છે, તેમાં પધારેલ તમામ ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી તથા અધ્યાપક અને વિદ્યાર્થીઓ એ સૌ કોઈને યુનિવર્સિટી વતીથી હું ડૉક્ટર અનિલ સોલંકી, રજિસ્ટ્રાર, શુભેચ્છા પાઠવું છું અને વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું કે આપ સૌ આ પ્રગતિમાં આગળ વધો અને આટલી સરસ જે કોલેજ, જેને પોતે પ્રગતિ કરી અને અનેક ક્ષેત્રમાં, જેમ કે સાંસ્કૃતિક હોય, સ્પોર્ટ્સ હોય કે એજ્યુકેશન હોય, સૌ કોઈમાં આગળ છે, તો હજી એ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી યુનિવર્સિટી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી વાત કરું છું. જય હિન્દ, જય ભારત.